ગોંડલની ઘટનાને લઈને પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। જે રીતે થોડાક દિવસ પહેલાં ગણેશ જાડેજા દ્વારા પાટીદાર યુવા નેતાઓને ચેલેન્જ ફેંકી હતી ને તેને જ પગલે પાટીદાર યુવા નેતાઓએ ચેલેન્જોનો સ્વીકાર કરીને ગોંડલ પહોંચ્યા હતા। તે દરમિયાન ભારે ઘમાસાણની સ્થિતિનું નિર્માણ થયું હતું, જેમાં અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજાના સમર્થકો સામે આવી ગયા હતા અને વિવાદ વકર્યો હતો, જેમાં અલ્પેશ કથિરિયાના સમર્થકોની ગાડીઓ ગણેશ જાડેજાના સમર્થકોએ કાચ તોડ્યા હોય તે પ્રકારના આરોપ સામે આવ્યા હતા। મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ અંગેની ફરિયાદ નોંધાઈ હતી। 10 જેટલા લોકોની ધરપકડ પણ થઈ હતી। ત્યારે અલ્પેશ કથિરિયાના સમર્થકો જ્યારે ગાડી લઈને ગોંડલમાં પહોંચ્યા હતા તે દરમિયાન એક કાળા કલરની થાર પર રાષ્ટ્રધ્વજ લગાવેલું હતું અને આ રાષ્ટ્રધ્વજ ગણેશ જાડેજાના સમર્થકે તોડી નાખતા વિવાદ વકર્યો છે। આ મામલાના સંદર્ભમાં ગોંડલમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર હાલ જે શખ્સ છે, જેનું નામ છે હિતેશ રમેશભાઈ રાઠોડ, તેની સામે ગુનો નોંધાયો છે અને આને જ લઈને પોલીસે હિતેશ રમેશ રાઠોડ નામના શખ્સની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે। રાષ્ટ્રધ્વજનો અપમાન કરતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને આ વાયરલ વિડીયોના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર મામલે ગોંડલમાં જે ઘમાસાણની સ્થિતિનું નિર્માણ થયું હતું તે મામલે પોલીસ હવે તાબડતોબ કાર્યવાહી કરી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।